ભરૂચમાં કેબી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. રિન્યુએબલ એનર્જી, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે MOU સાઇન કરીને સૌર ઉર્જા ક્ષેત્રે નવા આયામ ઊભો કર્યો. રિન્યુએબલ એનર્જી, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કેબી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે. આ કરાર હેઠળ બોત્સવામાં અંદાજે 36,000 કરોડનું રોકાણ કરીને યુટિલિટી સ્કેલ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે, જેમાં કુલ 5 ગીગાવોટ ક્ષમતા ઉમેરવાનો હેતુ છે. ગ્રીડ સ્થિરતા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ અને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડની યોજના છે. MOU હેઠળ કેબી ગ્રુપ ટેકનિકલ વાણિજ્ય વિકાસ, ફાઇનાન્સિંગ, બાંધકામ અને ઓપરેશન મેન્ટેનન્સ સંભાળશે, જ્યારે બોત્સવાના સરકાર નીતિગત સહાય, મંજૂરી પ્રક્રિયા અને ટ્રાન્સમિશન આયોજનમાં સહયોગ આપશે. સાથે જ બોત્સવાના વિદ્યાર્થીઓ માટે રિન્યુએબલ એનર્જી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે દર વર્ષે 30 શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે. બોત્સવાના સરકારના ખનિજ અને ઉર્જા મંત્રીએ આ કરારને સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, જ્યારે કેબી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલે 2030 સુધી બોત્સવાની નેટ ઝીરો યાત્રામાં સહભાગી થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કેબી ગ્રુપ ભારતમાં હાલ 6 ગીગાવોટનો રિન્યુએબલ પોર્ટફોલિયો ધરાવે છે અને 2030 સુધી 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. આજે કેબી ગ્રુપ માટે શું ખુશીનો અવસર આવ્યો છે? આજે કેબી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે MOU કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે MOU કરે છે. 5 ગીગાવોટનું અમારે MOU થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા MOU અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છે. MOU થવાના સાથે ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગપેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ MOU દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ MOU સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ MOU શક્ય બન્યું છે. બોત્સવાનામાં જે MOU થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સવાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે. બોત્સવાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાનો છે? આપણે ઓલરેડી PP સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. PP સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ કેપી ગ્રુપ તરફથી હશે.